ભગતને પણ તાળીઓના ગગડાટથી વધાવ્યો ભાઈ ઠેઠ કસમાંથી ગાય માતા માટે સ્નેહને. અને આપણા આ કાર્યક્રમનું મોરપીસ છે, અને મોરપીસ તો કૃષ્ણ માથે હોય ભાઈ. એ કૃષ્ણ અને મોરપીસનો સંબંધ છે, એટલે કૃષ્ણને ગાયું સાથે ને ગાયુંની સેવા સાથે પાલુ ભગતને ભાઈ આ સંબંધનો સરવાળો આજ આંકણે મને તમને નજરો નજર દેખાય છે. હમણાં જ આ ઘડીક વાર હું 5-10 મિનિટ આગી લઉં. નગરમાં જોગી આવ્યો, જય જય ભોલેનાથ. એ ફરમાઈશ આવી છે એટલે ભાઈ બિરજુભાઈ બારોટને અને સંગીતાબેન લાબડિયાને મારી પછી તરત જ રજૂ કરવાના છે, પણ હું ઘડીક વાર ભાઈ આમ જો હાલતું રાખું. એ ભાઈ માપે મારા નાથને વાત રાખવી છે ને, એ વખતની માથે વાતું છે. પૈસા લઈ લ્યો બાપા જલ્દી. હવે તમારી આ ભાવના અને શુદ્ધ વિચાર ગાય માતા માટે આખું રાણપર ગામ નહીં, આજુબાજુના ગામડાના સ્નેહને તાંતણે બધાને ગૌ સેવકો આવે છે. એ આજુબાજુના ગામડામાંથી પધારેલા તમામ વહાલા સેવકોને તાળીઓના ગગડાટથી વધાવી. બહાર ગામથી જે મહેમાન આવે એ ભાઈ લે તો છોકરાને દહ નથી દેતા, અહીં બંડલના બંડલ ઉડાડી નાખે છે. ઉડાડતા નથી, મેં કીધું એમ વાવે છે ને પેઢીઓ સુધી એનો બાપા ફળ મળતું રહે. હો એવલી ગાવડી પોતે પોતાના દૂધ નથી પીતે ઉપકારી એનો આત્મો રેજી. ગા પોતે પોતાનું દૂધ નથી પીતી અને ઉપકારી છે એનો આત્મા. ગાને આપણે દોવા બેસીને વાસણું છોડી એટલે ગાને શું થાય કે મારું સંતાન હમણાં ધાવીને ધરાઈ જાય, પણ એને ખબર નથી પડખે બાઈ ઊભી છે કે આદમી ઊભો છે. એમ વાસણું ને આમ મળીને આમ બાંધીને મારું હારું પણ હાથ નથી રહેતું. લે ભાઈ પછી જોજો ગા પરાહો સોરી જાય કે હવે વાસણું છોડશે, એનું બોઘરું જ ભરી લીધું, હવે બીજી વાર વાસણું છોડશે એટલે ધાવશે, પણ બાઈ તપેલી લઈને આવે, બોઘરું આખું મૂકી આવે, ડોકા હોત ઉતારી દે, પછી ક્યાં વાત રહી? માણા મૂકે ભાઈ તો કપલીન ઓહો હવળા હતા. અને આ નદી છે, નદી એ પશુ પક્ષી જીવ જંતુ માટે છે. એને ખબર નથી કે આપણા ફૂટવાલ હોત દેખાડી દે માછલાનું પૂરું કરી નાખશે. આ નદી છે એ પરોપકારી છે બીજા માટે. એ ઓલી નદી પોતે પોતાનું પાણી નથી પીતે ઉપકારી એનો આત્મો રે. ઓલા ઝાડવા એ પોતે પોતાના ફળ નથી ખાતા ઉપકારી એનો આત્મો રે. ફૂલડા પોતે પોતાની ફોરમું નથી લેતા, ઉપકારી છે એનો આત્મા. પણ માણસ છે ને ભાઈ, હાવેજને હોત રીંગમાંથી હોહરવા કાઢે. માણસ છે ને, મેં ગૌસેવકોને કીધું હતું હમણાં, ગૌસેવકોને મેં કીધું હતું હમણાં, શું જેવી છે વાહ, નાનો માણસ કે મોટો માણસ છે, એનું માણસનું દિલ કેવું મહાન છે એ જોવાનું છે. 10 રૂપિયા આપીને પણ અહીં કણે આ કાર્યને મહાન માની અને અહીં પગે લાગે છે. આ અમે કોઈ મહાન છીએ? પગે છે ને લાગે છે, ગૌ સેવાને લાગે છે, ગાયને લાગે છે, અને આ સંતવાણી ડાયરો છે એના શબ્દોને પગે લાગે છે. એમ છે લા સર પર સડા દો ફૂલ સમન से गिर गया इज्जत उसको मिली जो वतन से दूर गया. થઈ એ ભાઈ વાહ મારો વાલો વાહ. એટલે અહીંયા મારે 2 પ્રસંગો કેવા છે. એક પ્રસંગ ભોજા ભગતનો થોડો કેવો છે ને થોડોક પરબનો પ્રસંગ કેવો છે. હાવ માપે હે ભાઈ. એટલે તો મેં એ પ્રસંગ કહેતો તો પરબથી બગસરા 12 ગાવ અમરબા બીજાના પેટના ખાડા ભરવા હાટું ખંભે જોડી લઈને ઉગાડે પગ્યા હાલી જાય. આજ આપણે કોક ઘટાણના અમરમાં કોક લાગત નહીં, રહોડામાંથી કિશનમાંથી આમ રૂમમાં ન આવે, અહીંયા આવી આવોની માથાકૂટ નહીં, તાવડીમાં તમારો કાથોડનું મારો, ચાલો ચાલો
આપણે પાલુ ભગત ઘરે જઈને ખબર પડી જાય વાતાવરણ ગરમ છે માપે છે કે માઇનસ. આમ બાવણું ખખડાવી ક્યાં ગઈ શું છે 48 ડિગ્રી ગરમ વાતાવરણ ટાઈટ ને તો હીટ પકડી ગયું. આમ બાવણું ખખડે ક્યાં ગઈ હા બોલો બોલો શું છે રસોઈ ત્યાં છે હા ચાલો બેસી જાઓ હમણાં રોટલી બનાવી દો. એટલે સમજવાનું 16-17 ડિગ્રી નહીં ગરમ નહીં ટાઢું નહીં શિયાળો નહીં ઉનાળો નહીં ચોમાસું માપે હે ભાઈ. અને આમ બાવણું ખખડે ક્યાં કે હા બોલો બોલો શું છે રસોઈ ત્યાં હા ચાલો ચાલો બેસી જાઓ ચાલો ચાલો કાઠું બોલ હાવ ડાઉન. પણ આ મોઢાના 4 પ્રકાર. આનંદમાં તો મુખારવિંદ કહેવાય, માપમાં તો મોઢું, રીહમાં તો મોગો, જડબું, તોબડું કે હોબડો કહેવાય. હો આ મોઢા ઉપર તમને ખ્યાલ આવી જાય ગુસ્સીના પૈસા માગવામાં એની પરિસ્થિતિ શું છે. બેસી જો વાલા ઘડી વાર. હવે આપણે કલાક 2 કલાક છે જિંદગી વહી ગઈ કલાક નહીં જાય. એ ભાઈ મને નામ નથી આવડતું એકાદાનું નામ છે એનું આવડે હે મનુભાઈ. હા મનુભાઈ 2000 રૂપિયા ઉછીના જોઈ. સાંભળો હું આ ઉછીના પૈસા લેતી મોઢું કેવું હોય એ વાત છે. તમે એ ક્યાં ગોઠવણ કરો. એની પાછળ મારો કહેવાનો હેતુ છે કાંટો કાઢ્યો એને ગણ નો ભૂલવો એ માણસાય છે. આપણો કામ કર્યું હોય કાંટો કાઢ્યો હોય એનો ગણ નો ભૂલવો. અને આ દેશમાં તો એવા સંતો ભક્તો થયા છે હાવેજના પગમાંથી કાંટા કાઢ્યા છે. આપો રતો એવો મહાપુરુષ આ જગતમાંથી હાવેજના પગમાંથી. એના દાડો મેકરણ ગધેડો કૂતરો કામ કરે હે બા ધ્રંગની જગ્યામાં જાજમ જૂના દેશની પાથરી પરમ મોદાર કસેરી કીર્તારની માટે દાડો મેકરણ કાપડી રાજા કસનો ધ્રંગની જગ્યા પર જેની ધર્મની ધજા ફરકે છે એ 11 સમાધિ જીવતા એ કૂતરો ગધેડો કામ કરે. અરે ભાથીજી પાસે અને વીર વસરાજ પાસે સરપો આવતા આપણી પાસે માણા નો આવે તો જોર કરી મારી પાસે કોઈ આવે નહીં પણ તારી પાસે આવે ક્યાંથી તકલીફ છે. એટલે તો આપણી પાસે કૂતરું આવે ને ઘણા તો કૂતરાને મારે ને પાણો કૂતરું બી સારું રાડ્યું નાખી જાય ને તો આવડે કે હું આટી ગયો પાડી દીધું. દેકારો કરતું કે દેકારો નથી કરતું હાથ પેઢી સુધીની ગાયડું દાબે એની ભાષામાં દાબે કે થયા નામ રાખે એવા કપલીનું એની ભાષામાં ગાડ્યું હતી ઓ કરતું હોય કે એમ ન કહેતું મજા આવી મજા આવી. એને વહમું કેટલું 3 પૈકે ધોળ્યું જાય કઈ થોડે હે ભાઈ લે તો. અને ઈ મારો કહેવાનો હેતુ ઈ દાડો મેકરણની પાસે ગધેડો ને કૂતરો હવારમાં ગધેડામાંથી પાણીનું સાલકું નાખી દે અને ગધેડાને કૂતરા માથે આ દેશનો મહાપુરુષ આમ હાથ ફેરીને કે હે હરિના બાળકો જાઓ વેરાન વગડામાં કોઈ હરિના બાળકો તરીસા હોય તો એની તરસી પાવીને પાછા વગડો વટાવીને પાછા અહીં જગ્યામાં આવજો એમ. અને પાછા આવે ને દાડો મેકરણ હમા હાલે અને ગરમ પાણીથી કૂતરાના ગધેડાના પગ ઝારે. કેટલો ભાવ છે એને એમાં ઈશ્વર દેખાતો હતો. અમે અહીં સાવરકુંડલા એક પાગલ આશ્રમ બનાવ્યો છે માનવ મંદિર. અમે 11 જણાથી ભક્તિરામ બાપુને અમે બધાથી અત્યારે 21 પાગલો છે. 8 પાગલો 1.5 વર્ષમાં હાજા થઈને પાછા એના મા બાપને સ્થાને પાછા જતા રહ્યા. 8 પાગલો. અમે એને શું કરીએ છીએ કાંઈ વિધા નથી અમારી પાસે કાંઈ મંત્ર જંતર નથી. એને પ્રેમ આપીએ છીએ લાગણી આપીએ છીએ દવા આપીએ છીએ. પહેલાં એને જમાડી છીએ પછી 5 લાખ દીધા હોય તો પછી જમે એ શેટી માથે હુવે. અમે હજી હેઠા હોઈએ છીએ સલેબવાળા મકાનમાં હુવે છે અમે પતરાવાળામાં પડ્યા રહીએ છીએ. આપણું જીવન કેવું છે એની માથે જ ઈશ્વરનો સહકાર છે. આમ જો આ માતાજીને ભગવાનને કંઈ બોલતા નથી આવડતો એને એક જ વાનું આવડે તથાસ્તુ માગ માગની માગ. આપણે કે મારે મોટરસાઇકલ જોઈએ ભગવાન કે ઉપાડી મને હપ્તા ભરવા નકર જાહે પાછું. આપણે કે મારે 4 વ્હીલ જોઈએ ભગવાન કે લાખથી માંડીને કરોડ સુધીની બજારમાં રોકડેથી મળે હપ્તેથી મળે વેસાથી મળે ફાઇનાન્સ મળે પેટ્રોલ ડીઝલ ગેસ પૂરો છે નકર ન્યાય ઊભું રહે. આપણે કે મારે તો પ્લેનમાં જવું ભગવાન કે રોજ રાજકોટ ભાવનગર જામનગરથી જાય છે અમદાવાદથી જાય ઘુમરો માં ન્યાય પાછો હાંજે. આપણે કે મારે તો રિક્ષા હોય ત્યારે ભગવાન કે 2 કઠોડાને ઝાલ બળો નકર પડે હેઠો. આપણે કે મારે સાયકલ હોય ત્યારે ભગવાન કે ડાબી મૂક. આપણે કે હું તો હાલ્યો જાઉં તો અહીંથી આમ નીકળી જાય.
યુવાન મિત્રોને મારી ખાસ પ્રાર્થના, જીવનમાં કોઈ નાનું ન વિચારો, નબળું ન વિચારો, આગળ વિચારો, ઊંચું વિચારો. ઈશ્વર આપવા બેઠો છે. તમારી મારી વિચારવાની શક્તિ કેટલી મહાન છે એની માથે આધાર છે. તમારી મારી શક્તિ કેટલી મહાન છે. આ શૂન્યમાંથી સર્જન થયું વિચાર તો કરો. આ 2 વાડી નહીં, આ 4 વાડી જેટલી જગ્યા છે. આમાં 5 જાનું હોય ને તો 5 દીકરીઓના લગ્ન થઈ શકે. આટલું બધું આ ન ભૂતો ન ભવિષ્ય આદિકાળ સુધી આ અવિચળ રહે છે. અહીં કામ કરનારી વ્યક્તિ જતા રહે પણ નામ રહત ઠકરા, નાણા નહીં રહત કીર્તિ, હુદા કોટડા અને પાયડા નહીં પડત. કપલીનું ઘણ્યું બળક પણ ન પડે. હે ભાઈ, આ જન્મમાં ખાલી માણા થઈ જાય તો ઘણું છે. સંત ભગત ફકીર ન થાય, ખાલી માણા. બીજાનું સુખ જોઈને રાજી થાય, બીજાનું દુઃખ જોઈને દિલમાં દુઃખી થાય. સમજવું આપણે માણસની લાઈનમાં છે. 15 વર્ષ પછી આપણા ગામમાં કોઈ માણસ આવ્યો તો એમ કે એલા ભાઈ બહુ વધી ગયું. એટલે હા એટલે બધે એટલે આ કોને મકાન આ કોને બનાવ્યું? તો ફલાણા ભાઈ બહુ સારું બનાવ્યું, બંગલા ટાઈપ બનાવ્યું. કે એના છોકરા ધંધે ચડી ગયા ને ભગવાનની કૃપા મહેનત બહુ સારું થઈ ગયું. કપલીને ભેગી હોય એ આમ કરે, આમ એ બધું આમ મને ખબર હોય ને એ તારે ભરવા હાલા વાવાઝોડું થાય તેમાં ગરવા થાય. તો એ કપલીને શું કે વાવાઝોડા પેલા ધરતી કંપની આવે હે ભાઈ, એને પાડી નાખવું. હે ભાઈ લે તો એમ ઈ અમરમાની જે હું વાત કરતો હતો, 12 ગાવ સુધી બીજાના હાટું ખંભે જોડી લઈને ફરે. અને એની પાછળ બગેશ્વરના રાજવીએ અને પ્રજાને ઘોડા દોડાવ્યા. ટૂંકમાં વાત કરું, અમરમાને આંબા નહીં, ઘોડું આમ 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 દોડાવે છો. ઘોડાનું વિચારવા જેવું છે. અહવાર હોય તો જ ઉતરાવે ને કે ભાઠું પડે. થઈ આ બદ્રી કેદાર આપણે જઈએ ને ત્યાં બાયનું હોત ઘોડામાં જ બેસવું પડે 14 કિલોમીટરમાં. બાયું તો બિચારી ઘોડામાં જ કોઈ દી બેઠી હોય અને એને ઘોડામાંથી બેહારો એટલે એ ઘોડું હળું, ઘોડું એટલે ગધું નહીં, ઘોડું નહીં ખસર વૈશ્વાંકાનું એલા લે તો અરે ઈ ઘોડા દોડાવ્યા આંબા નહીં. પરબની જગ્યામાં અમરમાં આવી ગઈ. ટૂંકો પ્રસંગ કહું છું. અને આંબલીઓના ઝાડવાની છે ઓલા ઘોડેશ્વર ઉપર પરબની જગ્યામાં આવી ગયું. હા જગ્યા છે, જગ્યા અરે આ જગ્યા છે. અમરમાં દાખલ થઈને ભાઈ હું કલાકી છે એ અમરમાં દાખલ થઈ. હવે સમજવાનો મુદ્દો છે, આપણે આશે તો કરવું જ છે. પણ આ મારે તમારે જીવનમાં ઉતારવું છે કે કેટલું દુઃખ પડ્યું હતું અમરમાં. આજે ધર્મની ધજા ફરકે છે ને હું તમે મસ્તક ટેકાવી છે ને એ જશો વરદાન અને અમરમાં અને દેવીદાસ બાપુની સમાધિને એ શેરાણી સાય અને હું તમે જે મસ્તક ટેકાવી છે એનું કારણ છે ભાઈ આખી જિંદગી બીજાને માટે જીવા છે, બીજાને માટે જીવા. અને એમાં અમરમાં દાખલ થઈ રક્તપીત્યા દુખિયા બધાય જાપે આવીને મીણા રાડ્યું નાખવા. માં તે બહુ મોડું કર્યું, મોટા માં તે બહુ મોડું કર્યું. આજ દેવીદાસ બાપુને જુનાગઢના સિપાઈ લઈ ગયા. બાપુને આંખે પાટા બાંધ્યા હતા અને મારતા મારતા એમ કહેતા હતા કે દેવીદાસને તો જુનાગઢના શોકમાં હુળિયા ચડાવો છે. અમરમાં વિચાર કરે, અરે મારા બાપે એવો હું નોખી રોક જુનાગઢના સિપાઈ લઈ જાય. ભાઈ માં અમે આડા ફીરા અમને માર્યા અને હે માં તે બહુ મોડું કર્યું. બાપુને હવારના લઈ ગયા છે, તું શેટે ભલે ગઈ ટુકડો માગવા, અમે હવારના ભૂખ્યા છે. એ માં અમને ખાવા દે. વિચારો મિત્રો, આપણે 2 સંતાનના મા બાપ હોય ને તોય નથી મેળ આવતો. અનેક સંતાનોની રક્ત પીતિયા જેને કોઈ હડે નહીં તરસોડી દીધા હોય સમાજને, એ સમાજે જેને તરસોડી દીધા હોય એને આ જગતના સંતોએ સાધુએ અને મહાપુરુષોએ હાચવા છે. આ ગાવું તરસોડી દીધી છે ને, આ સફેદ કપડામાં હું એને સાધુના વેશમાં સંતો અને મહાપુરુષોની વ્યાખ્યામાં કહું છું. આ જેને તરસોડી દીધી હોય એની ગાવું હાચવે છે. એક સાધુ છે, એક સંસ્કાર છે, એ ભારતીય સંસ્કૃતિના ત્યાગનો ભાવ છે. એ પરંપરા આવી છે આ મહાપુરુષોના જીવનમાંથી મને તમને મળી છે. એ રસ્તે હાલવાનો કેળો મહાપુરુષોએ બતાવ્યો છે. અને અમારામાં કહે છે હાલો ભાઈઓ હું તમને જમાડી દઉં
અને બાપુની ખોઈ જ આપણે હવારે કરશું હો. આંબલીના પડછાયાની હેઠે અંધારી રાત ને એમાંય આંબલીનો પડછાયો, અંધારામાં અંધારું ભીડ્યું અને બે ઘોડેસવારો બેઠા હશે. ઘોડામાંથી વિચાર કરે કે આજ તો આકડે મધને માખ્યું વિનાનું છે. આજ ક્યાં જગ્યામાં દેવીદાસ છે? એક માણસ ઘોડા માથે બેઠો બેઠો પડકારા કરે છે. એ છે કોઈ જગ્યામાં અમે માર્ગ ભૂલ્યા છીએ, અમારે ભેસાણ જવું છે, કેળો કોઈક વધારો, અમે માર્ગ ભૂલ્યા છે. અમરમાં આવીને જગ્યાનો ઝાપો ઝાલી રાખે છે. આવો વાલા, ઓય આવો જગ્યામાં બાપા, પણ અમે માર્ગ ભૂલ્યા છીએ, માર્ગ બતાડો, અમારે ભેસાણ જવું છે, અજાણ્યા મુસાફરો છીએ, વટે માર્ગો છીએ. અમરમાં કહે છે ભાઈ, દેવીદાસ બાપુને જુનાગઢના સિપાહી લઈ ગયા છે, બાપુ વિના તમને કોણ માર્ગ બતાડે? તમે છો ને, હાલો હાલો થોડાક આગેરા, અમને માર્ગ મળી જાય. અમરમાં કહે છે ભાઈ, બાપુનો આદેશ છે, બાપુની હાજરી ન હોય, જગ્યામાં આવ્યા પછી બારું ડગલું ન ભરવું, એવો બાપુનો અમને આદેશ છે, બાપુની હાજરી નથી. પણ અહીં ક્યાં બાપુ ભાળે છે? તમે હાલો થોડાક આગેરા અને અમને માર્ગ મળી જાય. અને તેથી આ દેશની મહાશક્તિ એમ કે છે, ખરેખર માર્ગ ભૂલ્યા છો વાલા? હા હા, માર્ગ ભૂલ્યા છે એટલે તો કહી છે. તો વાલા, જે માર્ગ ભૂલ્યા છે એને માર્ગ મળવાનું આ ઠેકાણું છે. વયાવો અલખ ધણીના ચરણમાં, અહીં માર્ગ મળવાનું ઠેકાણું, તમને તમારો માર્ગ મળી જશે. વયાવો જગ્યામાં આવ્યા. અમરમાં વાત કરે છે કે ભાઈ, હું બગેશ્વરથી આવતી હતી ટુકડો માગીને. ઘડીક ઘોડાના ડાબલા મોર વાગતા હતા, ઘડીક વાહે વાગતા હતા, ઘડીક પડખા વાગતા હતા, ઘડીક આ બાજુ વાગતા હતા. મને તો એમ થયું કે એ ઘોડા માથે આ માણસોને દયા નહીં આવતી હોય. અરે ઘોડા થાકીને ઠે થઈ ગયા હશે હો. એ તમે નથી ને ભાઈ? તા તો ઓલા કે અમને એ ખબર નહીં, અમે એ નહીં હો, અમે એ કપલીનું નહીં, અમે એ નહીં, એ કોક બીજા હશે. હારું ભાઈ કે હાલો પંગજ કરી લ્યો. રક્તપીતિયાને જોઈને આ બે માણસો એમ કે છે કે આ રક્તપીતિયાની હારે થોડું જમાય, અમારે અપા છે. અને તેની અમરમાં કે છે, ઓહો આજ તો કાંઈ ફરાળ નથી, લ્યો કવલી ગા દોય અને તમને તાહળી તાહળી દૂધ પાવ. આ અમરમાં એ મધરાતના સમયે કવલી ગા દોઈને બે આ કાળા નાગને એક એક તાહળી દૂધ પાયું. પણ આ તો કાળા નાગ હતા, પણ ધન ધન સંતની ધારણા અમીન એના છે, જેની પાસે હૃદયની માલિકો અમી જરે છે. અમી એની ધારણા, હારા નરહા હવને હંગરે, એવી મારી માં અમર માની છે ધારણા. ટૂંકમાં વાત કરું, રાત પડી ગઈ છે, હાદુલ ખુમાણ આવે છે. અમરમાં નો પ્રસંગ એવો બનેલો, આ માણસ એમ કે છે, અમરમાં ઓરડામાં પથારી પાથરતા વિચાર કરે છે કે આજ અજાણ્યા બે મુસાફર છે, વયાદાવ એમ કહું તો ધર્મની ધજાને કલંકનો કાળો ડાઘ લાગે છે, અને રોકાવ એમ કહું તો આ અમરને હૈયામાં આજ બીક કેમ લાગે? આજ મારા બાપ વિના પેલું વહેલું મારે રાત રહેવાનું થયું, આમ મને કેમ થતું હશે? એમ જા વિચાર કરે તો દીવાના પ્રકાશમાં જમ જેવો પડછાયો હમી દિવાલમાં દેખાણો. એક માણસ જા અમરમાં પાછું ફરીને જોયું તો મરક મરક દાંત કાઢે છે. કોણ છો ભાઈ? નથી ઓળખતી? બહુ તે વિદ્યા ભણી છો, અમારા 12 ગાવ સુધી ઘોડા તને આંબાની. અમાર આજ હું જોઉં છું તને આવરડામાં કોણ બસાવે છે? અમરમાન એમ થયું, ઓહો ભક્તિ લોપાઈ જાય. સતદેવીદાસ 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 માં મણી બોલવા. અને આ માણસ મળ્યો કે બોલમાં જોગણ, એ ભાઈ બોલમાં, એ જોગણ બોલમાં, મંત્ર જીપમાં મારા માથામાં કોઈ ખીલા મારે છે, ભાઈ બોલમાં ઈ જ મંત્રથી અમારા ઘોડા ભૂલા પડે, એ ભાઈ બોલમાં મારા હૈયામાં હજારો વિસીની વેદના થાય છે. એમ જ્યાં વાત કરે તો હાદુલ ખુમાણ ત્રણે એના મિત્રો 4 ઘોડા લઈ અને જગ્યાને જાપે આવીને કીધું, અમરમાં સતદેવીદાસ. અને આ અમરમાં બગેશ્વરના રાજવીને એને કહે છે કે ભાઈ બહુ વેદના થાય છે, ક્યાંય હક નથી, માથામાં કોઈ ખીલા મારે છે. જો ભાઈ અમારો પરબના મુંડિયાનો ધર્મ છે દુખિયાની દવા કરવી. પણ હાદુલ ખુમાણ આવ્યો છે ને વળાવીને હમણાં આવું છું, મૂંઝાતો નહીં. અહીં તારી માથે અલખનું ઓઢણું છે, અહીં રામનું રખોપું છે, અહીં પરબની જગ્યામાં તારે કોઈની બીક રાખવાની નથી. હમણાં વિશ્વાસ રાખજે, તારી દવા લઈને આવું છું. વિચારજો મિત્રો, આ ધર્મની શક્તિ કેટલી મહાન છે.
કોઈ હતું નહીં, પણ એક વચનનો પ્રતાપ, એક દેવીદાસ બાપુનું શરણું સ્વીકાર્યું હતું. અહીં જગ્યાને જાપે આવ્યા, અમરમાએ બાવણું બંધ કરી દીધું. હાદુલ ખુમાણ કે માં મેં વાત સાંભળી છે, વાવડીના સીમાડા સુધી બગેશ્વરનું રાજવીન એનું પ્રધાન તારે પાછળ ઘોડા લઈને પીડ્યા હતા, એ અહીંયા આવ્યા હોય તો ખેત ખટકા કરીને દાટી દઈ. તા તુલાને હને પાત ઉભડ્યો પાલુ ભગત. પગે ગોદડું દબાવે માથે નીકળી જાય, માથે ગોદડું દબાવે પગે છટકી જાય છે. વગર ડાકલે દેવ આવી ગઈ, શિયાળાની ટાઢમાં પરસેવો રવિજાબ વળી જાય છે. ઓહો, મારા નાથને વાતું રાખવી હે ઈ વખતુની માથે વાતું છે. હો, અમરમાં જગ્યાને જાપી આવીને કીધું, હાદુલ અહીં કોઈ નથી આવ્યું. દેવીદાસ બાપુને જુનાગઢના સિપાહી લઈ ગયા છે અને ગોતો, અહીં કોઈ નથી આવ્યું. પણ માં બે રોકાઈને બે જાય, અભાગ્યનું નક્કી નહીં રાતે વખતે આવે કે અહીંયા રોકાવ તો તમને અમરમાના સોગન છે, બાપુની ખોજ કરો, અહીં તો રામના રખો પાસે. અને ઓલાને વળાવીને અમરમાં એક પાત્રમાં દવા લઈને આવીને બાવણું ખોલ્યું થતું ગોદડાની બેવડીમાં. હે ભાઈ, ક્યાં છો? આયા શું? આયા શું? માથે દવા લગાડી. હવે કેમ? હવે હારું. તેથી આ દેશની આ અન્નપૂર્ણા અમરમાં એમ કે છે, હામી ઓહરીમાં ફૂતી છું. એ બગેશ્વરના રાજવી, તને કાંઈ દુખાવો થાય ને તકલીફ થાય તો એકવાર સત દેવીદાસ બોલજે. મને ગમે એટલી નિંદર આવી છે તો જાગીને તારી દવા કરે. દવા કરવી પરબના મૂંડિયાનો ધર્મ છે. આ પરબના મૂંડિયા અને એની ધજા તમારી માથે ફરકે છે. આ ધરતી પાવન, એક બાજુ ગરવો ગિરનાર ગુરુદત્ત મહારાજ અને 84 સિદ્ધનું બેહણું, આ બાજુ માં અમરમાં દેવીદાસની બાપા ધજા ફરકે છે. આ પાવન ધરતી છે. એટલે અહીં કણે ટૂંકમાં મારે વાત કરવી છે. બનાવ એવો બીનો 1 દી 2 દી 3 દી અહીં કણે અમરમાં તો હોઈ ગયા. ઉલાની અંદર આવે એને તો આમ ભાઈ રાજુ તને કહું, નોળિયું થોડું તો હાદુલ ખુમારના ઘોડા થોડ્યા આવે છે. લે તો સૈટકા અને વૈયા ગયા. પણ લખણ ઝળકાવતા ગયા, ગામો ગામ કહેતા ગયા કે અમરમાં આવી છે એટલે દેવીદાસને હુળીએ ચડાવવા લઈ ગયા. અમરમાં જે ગામ જાય તો ત્યાં પાદે તો ડાયા, દોઢ ડાયા, હળંગ ડાયા, અદકલાવડા લાગ્યા, કપલીનું બેઠ્યું હોય. અમરમાં પૂછે, દેવીદાસ બાપુને જોયા હતા તો કપલીનું ઊભી થાય. પણ આવું ન કરાય. એક ઓલા બાપુ સેવા કરતા હતા એને તમે મરવી નાખ્યો. હું કામ જગ્યામાં રોકાવું જોઈ. લે કપલીનું હે ભાઈ, કપલીનું પહેલે છે જૂનું. તમને કહું, સીતાજીને હક લેવાનું દીધું પહેલેથી જ જૂનું. લે તો આ તો લવકુશ લોટકા થયા જ મેળ આવ્યો પાછો. કપલીનું જૂનું હે. લે તો તમને કહું, હે ભાઈ બારોજી, હા રાજુ, એ પહેલેથી જ કોઈ દી તમારે એવું વિચારવું નહીં કે આવું નહોતું. એમ હતું જલા કઈ પાસ પાંડવો પાસે ઇન્દ્ર પાસનું જોનરાજ હતું, પણ 60 અને 105 ની સંગત મહારાજ રે તું જતું. પણ દાસી બની દ્રૌપદી વાસ વસતી વૈરાટમાં. એમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. દ્રૌપદીને દાસી થવું પડ્યું. આપણે આપણી ઘરવાળીથી બીવું પડે તો સમજવું જોઈએ આપણે પતિનો ધર્મ ભૂલ્યા છે. આપણા ભાઈથી ભોઠું પડવું પડે તો સમજવું આપણે ભાઈનો ધર્મ ભૂલ્યા છે. આપણા છોકરાથી આપણે શરમાવવું પડે તો એટલું સમજવું જોઈએ આપણે બાપનું પાત્ર ભૂલ્યા છીએ. આ બહુ વિચારવાની વાત છે. આ પ્રસંગ એવો બીનો 1 દી 2 દી 3 દી અમરમાં પાસે કોઈ નહીં. પાલું ભગત છોકરા ઓલા કોલ ખાતા ને આંબલિયા કાયતરા ખાતા ને સંગીતા ઈવડાઈ આવ્યા. અમે હજી પ્રમદીપ સંગીતાબેન નો કાર્યક્રમ હતો, એમાં મેં હાજરી પુરાવા ગયો હતો. વંડા પી આવા. વાહ તો એ ભાઈ. અને બનાવ્યો બીનો 3 દી થયા, કોઈ અમરમાને ભાઈલ નો મળી દેવીદાસ ક્યાં છે. પણ 3જા દિવસની રાત, મધરાતનો સમય, ધરતી માથે ચંદ્રમાએ તેજ ભાથર્યા છે અને 2 સાધુ આયલા આવે છે. એક લીલી અલ્ફી પહેરી છે, કે ધોળી અલ્ફી પહેરી છે. બેયના ખંભામાંથી એક લાકડી, વચમાં જોડી ટીંગાય છે. જોડીમાં ટ્રપાક 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 લોહી પડી આવે છે અને 2 સાધુડા બોલી આવે છે, સત દત્તાત્રેય, સત દત્તાત્રેય, સત દત્તાત્રેય કરીને જગ્યાના ઝાપામાં દાખલ થયા. અમરમાં દોઢ કાઢીને આવે તો જોડી આંબલીના ઓટા માથે મૂકી 2 સાધુ હાથ જોડીને કે અમરમાં સંભાળી લે દેવીદાસને.
અને થોડી નંબરમાં જા જોડી પોળી કરે ને ત્યાં તો દેવીદાસ બાપુનું આખું શરીર લોહી લોહાણ, ભાન હાન રહી નથી, બે ભાન અવસ્થા, અમરમાં આંબલીમાં માથા મણી પસાર. આમાં મારા બાપને હું હાસું, કેમ હાસું, તમે બે કોણ છો? એક સાધુ કે છે, અમરમાં અમે તમે તો એક ડાળના પંખીડા, અમે તમે તો એક પથના પથિકો, માં આપણી ઓળખાણું ન આપવાની હોય. બીજો સાધુ કે છે, અમરમાં દેવીદાસ તો દેવંગીનો અવતાર છે, સરભંગીના ધૂણાની ભભૂતિ લગાડશે, દેવીદાસનો વાળ વાકો નહીં થાય. અમરમાં કે છે, પણ તો તમે રોકાઈ જાવ ને, અમારે રોકાવાય એમ નથી. બીજો સાધુ કે છે, કેમ? કે સૂર્ય નારાયણ ધરતી માથે તેજ પાથરે અને અમારા બેયના માથા ગુરુદત્ત મહારાજના ત્રણમાં નમ્યા વર્ષો જૂના અમારે નિયમ છે, એટલે મેં રોકાઈ નહીં શકી. લ્યો સદતાત્રી કરી નીકળી જાય છે અને દેવીદાસ બાપુને સરભંગીના ધૂણાની ભભૂતિ લગાડી બાપુએ આંખ ઉગાડી. અમર બાપુ, તમને કોઈને માર્યા? આપણને કોણ મારે બેટા? બાપુ, એ તમને મૂકવા આવ્યા હતા કોણ? કે સાધુને તે પૂછ્યું નહીં? કે મેં પૂછ્યું તો ખરું, તો એમ કીધું એક પથના પથિકો ને એક ડાળના પંખીડા. કોણ હતા બાપુ એ બે બાવલિયા? બેટા, એ હતા ગરવા ગિરનારની ગોદના બે સંતો. એક હતા નૂર શાહ ને બીજા હતા જયરામ શાહ. એક હતા નૂર શાહ ને એક હતા જયરામ શાહ. મહાપુરુષોએ જ્ઞાતિ જાતિના વાડા મટાડવા બહુ કોશિશ કરી છે, પણ છતાંય મારી જેવા છે ને, એમાં અમુક કપલીનું છે ને, એ હુતરે જ નથી આવવા દેતા. નકર આ ધરતી છે એ આપણું ઘર છે, આમાં રહેનારો તમામ માનવ સમાજ આપણો પરિવાર છે ને અંતે તો બધાય માનવ સમાજ એક બાપનું સંતાન છે. ધન્યવાદ. આપ ગૌ સેવા કરો છો, આપ સેવામાં સહયોગ આપો છો, એ બદલ આ બધાના ચરણમાં મનસુખ વસોયાના સત દેવીદાસ, અમર દેવીદાસ, ધન્યવાદ. હવે આવે છે બિરજુ ભાઈ અને બેન સંગીતાબેન લાબડિયા. એ ભાઈ